નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય નંબર 9 પારખું. પારખું એટલે કોઈની કસોટી કરવી કે પરીક્ષા કરવી. પાઠના લેખક છે જયંતી દલાલ. તેમના જન્મની તારીખ છે 18/11/1909. અવસાન તારીખ છે 24/8/1970. પાઠ ભણતા પહેલાં લેખક પરિચય જોઈ લઈશું. જયંતી ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે. રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે. ઉતરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. ધીમુ અને વિભા તથા પાદરના તીરથ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. તેમણે જગવિખ્યાત નવલકથાઓના ઉત્તમ અનુવાદ કર્યા છે. તો આ પાઠનો ટૂંકમાં પરિચય મેળવીશું. આ હળવા એકાંકીમાં એક બેકાર ડૉક્ટરની બળાશ, ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે. સાદા પણ ચબરાક સંવાદો અને પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી આસ્વાદ્ય રાખે છે. એકાંકીમાં લેખકે બે ચોર સિદ્ધ કરી છે. ડૉક્ટરની પહેલાં મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની ઓળખ મળે છે, ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે. તો પારખું પાઠનો સાહિત્ય પ્રકાર છે હળવું એકાંકી. એકાંકી એટલે મિત્રો એક અંકમાં પૂર્ણ થતું નાટક, જેને કહેવાય છે એકાંકી. અને આ એકાંકી જયંતી દલાલના પ્રતિનિધિ એકાંકીઓમાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો પાઠનો અભ્યાસ કરતા પહેલાં આપણે આ પાઠના પાત્રોનો પરિચય મેળવીશું. પહેલું પાત્ર છે ડૉક્ટર પિયુષ, કે જે એક ડૉક્ટર છે. બીજું પાત્ર છે અનિરુદ્ધ. અનિરુદ્ધ એ ડૉક્ટર પિયુષના મિત્ર છે. ત્રીજું પાત્ર છે મનમોહનદાસ. મનમોહનદાસ એ ઇન્કમટેક્સ ઓફિસર છે. ચોથું પાત્ર છે નરરત્ન મણિરાવ, કે જે ડૉક્ટર પિયુષના સસરા છે. અને પાંચમું પાત્ર છે ગમન, જે ડૉક્ટર પિયુષનો કમ્પાઉન્ડર છે. હવે આપણે પાઠનો અભ્યાસ કરીશું. સ્થળ છે દવાખાનું. સમય છે સવારના 10 વાગે. એટલે કે આ જે એકાંકી જે છે, આ એકાંકી ક્યાં ભજવવામાં આવેલું છે તો કે દવાખાનામાં. અને સમય છે સવારના 10 વાગ્યાનો. ડૉક્ટર. હવે આપણે અહીંયા જોઈશું કે આ એકાંકી છે, એટલે એકાંકી એટલે આપણને સંવાદ સ્વરૂપે આ પાઠને ભણવાનો રહેશે. તો અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ અહીંયા ડૉક્ટર આવે છે અને ડૉક્ટર શું કહે છે, હમણાં જ વિઝિટેથી આવ્યો અનિરુદ્ધ. હવે રાખને ભાઈ. ડૉક્ટર અનિરુદ્ધ. અનિરુદ્ધ શું છે? ડૉક્ટર તમે આમને આમ. ડૉક્ટર સે. અનિરુદ્ધ અધવચ્ચેથી અટકાવી, પણ તમે શેનો કહી મરે છે? હવે અહીંયા આપણે જોઈશું કે ડૉક્ટર અને અનિરુદ્ધ વચ્ચેની વાતચીત છે. ડૉક્ટર આવે છે એમના દવાખાનામાં અને ડૉક્ટર આવીને અનિરુદ્ધને શું કહે છે કે હું હમણાં જ વિઝિટેથી આવ્યો. એટલે કે હું દર્દીઓની મુલાકાત લેવા માટે ગયો હતો, ત્યાંથી હું આવ્યો. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે હવે રાખને ભાઈ. એટલે ડૉક્ટર જે છે એ જોરથી એને શું કહે છે? અનિરુદ્ધ. એટલે અનિરુદ્ધ એને કહે છે કે શું છે? એટલે ડૉક્ટર શું કહે છે, તમે આમને આમ. અને આમને આમ બોલીને ડૉક્ટર જે છે એ અનિરુદ્ધને કંઈક કહેવા જાય છે.
પણ પછી ડૉક્ટર જે છે એ કંઈ આગળ બોલતા નથી. પણ અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધ એને અધવચ્ચેથી અટકાવી દે છે અને પછી એને શું કહે છે, પણ તમે શેનો કહી મરે છે. એટલે કે અહીંયા આપણે જોઈશું કે ડૉક્ટર પિયુષ અને અનિરુદ્ધ બંને કેવા છે, મિત્રો છે. એટલે અહીંયા અનિરુદ્ધ એને કહે છે કે પણ તમે મને આટલું માન આપીને કેમ બોલાવો છો, તમે શું કામ કહો છો. ત્યારે ડૉક્ટર જે છે એ એને શું કહે છે, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજતો નથી મારા સ્ટાફના દેખતા. એટલે અનિરુદ્ધ જે છે એ ખડખડાટ હસતા શું કહે છે, તારો સ્ટાફ? હા 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 ડૉક્ટર, આઈ મીન માય કમ્પાઉન્ડર. એટલે અહીંયા અનિરુદ્ધ જે છે એ જ્યારે ડૉક્ટર પિયુષને કહે છે કે તું મને કેમ તમે કહીને આટલું માન આપીને કેમ બોલાવે છે, ત્યારે ડૉક્ટર એને કહે છે કે તું સમજતો નથી કે તું મારા સ્ટાફના દેખતા, એટલે કે હું મારા સ્ટાફના દેખતા તારી સાથે આવી રીતે તું વાત કરું એ સારું લાગશે નહીં, એટલા માટે હું તને તમે કહીને બોલાવું છું. એટલે અનિરુદ્ધ જે છે એ જોરથી હસે છે અને હસતા શું કહે છે કે તારો સ્ટાફ? એટલે ડૉક્ટર શું કહે છે, આઈ મીન માય કમ્પાઉન્ડર, એટલે કે મારો મતલબ છે કે મારા કમ્પાઉન્ડરની સામે હું તારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકું. અનિરુદ્ધ, સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પરખાવે છે કે બધું પીળે પાને. એટલે જ્યારે ડૉક્ટર જે છે એ પોતાના સ્ટાફની વાત કરે છે ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે તું સાથે પહેલાં તારા જે ઘરે નોકર કામ કરવા માટે આવે છે એને પણ ગણતરી કરી જ લઈને, એને તું મહિને 8 આના પણ આપે છે કે થોડા ઘણા પગાર પણ આપે છે કે બધું જેવું ને તેવું જ. તો ડૉક્ટર ત્યારે એને શું કહે છે, આઈ ડોન્ટ નાઉ હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. તો અહીંયા ડૉક્ટર જે છે એ ડૉક્ટર અનિરુદ્ધને શું કહે છે કે મને એ નથી સમજાતું કે મને ખબર નથી પડતી કે તને હું બોલવાનું કેવી રીતે શીખવું. ત્યારે અનિરુદ્ધ શું કહે છે કે પહેલાં જાતે શીખને ડૉક્ટર, એટલે તારે કહેવું શું છે. એટલે અહીંયા અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધ પિયુષને ગમે તેવું બોલે છે. એટલે ડૉક્ટર જે છે એ એને શું કહે છે કે મને ખબર નથી પડતી કે તને હું બોલવાનું કેવી રીતે શીખવું. એટલે અહીંયા અનિરુદ્ધ ડૉક્ટરને શું કહે છે કે પહેલાં તું જાતે બોલતા શીખ, પછી મને શીખવજે. એટલે ડૉક્ટર કહે છે કે એટલે તું કહેવા શું માંગે છે, મને બોલતા નથી આવડતું. ત્યારે અનિરુદ્ધ શું કહે છે, હું એમ કહું છું કે આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુસ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી. હવે અનિરુદ્ધ જે છે એ શું કહે છે કે હું તને એમ કહેવા માગું છું કે અત્યારે તારી પાસે કોઈ કામ નથી અને આ કેવી વાત છે તો કે નક્કર વાસ્તવિકતા છે. અને આપણે જોયું કે જ્યારે એકાંકીની શરૂઆત થાય છે ત્યારે ડૉક્ટર શું કહે છે કે હું હમણાં જ વિજેતેથી આવ્યો, પણ ખરેખર તો શું છે તો કે ડૉક્ટર પિયુષ જે છે એ ડૉક્ટર તો છે પણ એ કેવો છે, બેકાર ડૉક્ટર છે. બેકાર એટલે કે એની પાસે કોઈ દર્દીઓ આવતા નથી, એટલે એની પાસે કોઈ કામ નથી. પણ અહીંયા ડૉક્ટર પિયુષ પોતે એવો દેખાવ કરે છે કે એ ખૂબ જ વ્યસ્ત છે. પણ આ વાત અનિરુદ્ધ જાણે છે. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે તમારી પાસે કોઈ કામ નથી અને તમે કશા પણ કામ વિનાના અહીં બેઠા છો. આ નરવી વાસ્તવિકતા છે અને એ નરવી વાસ્તવિકતા તમારે સ્વીકારી લેવી જોઈએ. એટલે ડૉક્ટર શું કહે છે, વારું મોટા થોથામાં મોં ઘાલે છે. એટલે ડૉક્ટર પિયુષ જે છે એ અનિરુદ્ધ સાથે વધારે બહસ કરવા માગતો નથી. એટલે એ શું કહે છે, સારું, અને એમ બોલીને એ મોટા થોથામાં એટલે કે મોટા ચોપડામાં વાંચવા લાગે છે. અનિરુદ્ધ, જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોત તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. ડૉક્ટર, ભાઈ હવે ટૂંકું બતાવીશ. અનિરુદ્ધ, અરે ભલા આદમી, ઉલટો ઉપકાર માનને કે મેં માફ ન મારવાની હિંસાથી હું તને ઉગારું છું. તો અહીંયા જ્યારે ડૉક્ટર પિયુષ મોટા ચોપડામાં જોઈને કંઈક વાંચવાનું
દેખાવ કરે છે ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે જો ભાઈ, આમ જો દેખાદેખી કરવાથી કે આમ દેખાડો કરવાથી જો આપણે પંડિત બની જતા હોત ને તો પેલો જે આપણા ગામનો જે છગનો જે છે એ છગનો આજે જોશીનો અવતાર ગણાતે. એટલે ડૉક્ટર એને શું કહે છે કે ભાઈ હવે તું ટૂંકું પતાવીશ, એટલે ભાઈ હવે તું આ વાતને જવા દેશે. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે અરે ભલા આદમી, તારે તો ઉલટું મારો શું માનવું જોઈએ? ઉપકાર માનવો જોઈએ કે હું તને માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. માખ મારવી એટલે શું? તો કે બેકારો હોવું. એટલે કે તું પોતે બેકાર છે અને બેકાર હોવા છતાં પણ તું શું કરે છે તો કે આ વાત સ્વીકારતો નથી. હું તો ઉલટું તને આ વાતથી શું કરું છું? બચાવું છું. તો તારે તો મારો ઉપકાર માનવો જોઈએ. એટલે ડૉક્ટર એને શું કહે છે, એટલે તું અહીં લડવા જ આવ્યો છે? અનિરુદ્ધ, અરે ભાઈ, લડીએ ક્યાં પારવે? જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો મારે, મારો આ હાલતો દાંત પડી જાય, મારે નવો નખાવવો પડે, તારે મફત નાખી દેવો પડે. તું કમાતો હોય તો ઠીક, પણ પછી વાક્ય અધૂરું છે. તો જ્યારે અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધ એને ઉશ્કેરે છે ત્યારે ડૉક્ટર એને શું કહે છે તો કે એનો મતલબ કે તું અહીંયા મારી સાથે લડવા જ આવ્યો છે. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે ના ભાઈ, આવી રીતે તારી સાથે લડવાથી મને મારો ઉદ્ધાર થવાનો નથી. કેમ? કારણ કે અનિરુદ્ધ જે છે એ ડૉક્ટર પિયુષને શું કહે છે કે જો આપણે બંને લડીએ તો ચોક્કસ તું મને મારવાનો છે, અને તું જો મને તમાચો મારશે એટલે કે તું મારા ગાલ ઉપર એક તમાચો મને મારશે એટલે મારો જે હાલતો દાંત જે છે એ પડી જશે. એટલે એ જો હાલતો દાંત મારો પડી જશે તો મારે નવો નખાવવો પડશે, અને એ દાંત તારે નાખી આપવું પડશે, અને તે પણ કેવો? મફતમાં. અને જો તું કમાતો હોત એટલે કે જો તારું દવાખાનું જે છે એ બરાબર ચાલતું હોત તો તું મને દાંત મફતમાં નાખી આપતે તો ચાલતે. પણ પછી વાક્ય કેવું છે? અધૂરું છે. એટલે જાણે અહીંયા આપણે સમજવાનું છે આ વાક્યને કે અહીંયા અનિરુદ્ધ કહેવા માંગે છે કે એક તો તારું દવાખાનું ચાલતું નથી, ઉપરથી જો મારો દાંત પડી જાય તો તારે મફતમાં નાખવું પડે, તો એનો ખર્ચો પણ તારે જ ઉઠાવવું પડે. ડૉક્ટર, હંબગ. અનિરુદ્ધ, એ હંબગ તંબગમાં હું કંઈ ના જાણું. ડૉક્ટર કંટાળીને, ત્યારે આપ જાણો છો શું? અનિરુદ્ધ, અરે હા યાર, બરાબર યાદ આવ્યું ડૉક્ટર દોસ્ત. ડૉક્ટર, ભાઈ હવે તો તું નામ ઉપાડે તો ઉપકાર. એટલે અહીંયા અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધ એને ડૉક્ટર જે છે એ ડૉક્ટરને શું કહે છે કે હું હંબગ તંબગમાં કંઈ જાણતો નથી. એટલે ડૉક્ટર જે છે કંટાળીને શું કહે છે કે ત્યારે તું જાણે શું છે તે મને કહે. ત્યારે અનિરુદ્ધ કહે છે કે અરે હા યાર, બરાબર યાદ આવ્યું ડૉક્ટર દોસ્ત. એટલે ડૉક્ટર એને કહે છે કે તું હવે અહીંયા શેના માટે આવ્યો છે ને તે મને કહેશે તો તારો મારા ઉપર ઉપકાર રહેશે. અનિરુદ્ધ, પણ અહીંયા પિયુષ. ડૉક્ટર, નોનસેન્સ, ડૉક્ટર પિયુષ રાયજી કહો. તો અહીંયા અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધ એને શું કહે છે કે હા, પણ અલ્યા પિયુષ. હવે આપણે જોઈએ કે જે બે મિત્રો જે હોય એ એકબીજાને નામથી બોલાવી શકે. એટલે અહીંયા અનિરુદ્ધ એને કહે છે કે અલ્યા પિયુષ. એટલે ડૉક્ટરને ગુસ્સો આવે છે, એને શું કહે છે? નોનસેન્સ. એટલે કે તું તો કેવો છે? સાવ મૂર્ખ છે. મને પિયુષ નહીં કહેવાનું, મને શું કહેવાનું? ડૉક્ટર પિયુષ રાયજી કહેવાનું. અનિરુદ્ધ, એ તો પાટિયા ઉપર લખવાનું, બોલવાનું નહીં. પણ ડૉક્ટર, પછી વાક્ય કેવું છે? અધૂરું છે. તો અહીંયા અનિરુદ્ધ જે ડૉક્ટર જે છે એને કહે છે કે તમારે મને ડૉક્ટર પિયુષ રાયજી કહેવાનું. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે? એ તો ડૉક્ટર પિયુષ રાય પાટિયા ઉપર એટલે કે દવાખાનાના બોર્ડ ઉપર લખવાનું હોય, બોલવાનું નહીં હોય. અને પછી ડૉક્ટર કહીને એ કંઈક આગળ બોલવા માંગે છે, પણ ડૉક્ટર ખીજાઈને શું કહે છે? અને ખીજવાઈ જાય છે, ગુસ્સે થાય છે અને કહે છે શું તે કહે ને? અનિરુદ્ધ, એ જ ખીજાતો હોય રહીને તું તારે ત્યાં આ ચાલ્યો, હું તો પછી કાંઈ થાય તો દોગામી ન દેતે. એટલે ડૉક્ટર જે છે ગુસ્સે થઈને કહે છે કે શું છે તે તો કહે. ત્યારે અનિરુદ્ધ જે છે એને શું કહે છે કે એ જ ખીજવાતો રહે, એટલે કે આવી રીતે ગુસ્સે થતો રહે, મારે શું, હું તો આ ચાલ્યો.
પછી પાછળથી મને દુગામી ન દેતો, એટલે કે તું મારા ઉપર જૂઠો આરોપ લગાવતો નહીં. ડૉક્ટર: વારું. રિવોલ્વિંગ ચેરમાં પડખું ફેરવે છે. અનિરુદ્ધ: સારું, ઊભો થાય છે. ડૉક્ટર: આવજે. અનિરુદ્ધ: શું કામ? અપમાન સહેવા? ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે. એટલે અનિરુદ્ધ જ્યારે એને કહે છે કે આમ જ ગુસ્સે થતો રહીને મારે શું, હું તો આ ચાલ્યો, પણ જ્યારે 5 દિવસ પાછળ કંઈક થશે અને પછી મને એમ નહીં કીધો કે અનિરુદ્ધને બધી ખબર હતી છતાં પણ મને કંઈ કીધું નહીં. ત્યારે ડૉક્ટર કહે છે કે સારું, અને આટલું બોલીને એ પોતાના રિવોલ્વિંગ જે ખુરશી જે છે એમાં શું કરે છે તો કે પડખું ફેરવીને બેસી જાય છે. એટલે અનિરુદ્ધ પણ ઊભો થઈને કહે છે કે સારું, ઊભો થાય છે. એટલે ડૉક્ટર એને કહે છે કે આવજે. ત્યારે અનિરુદ્ધ કહે છે કે શું કામ? તમારું અપમાન સહન કરવા માટે હું હું તો તમારા ભલા માટે આવ્યો હતો ત્યારે તમે. એટલે ડૉક્ટર એને શું કહે છે, જરા સભ્યતાથી બોલતા હો તો. અનિરુદ્ધ: સભ્યતા? પણ હું શું કહેતો હતો? માથું ખંજવાળતા: હા, બરાબર યાદ આવ્યું. ડૉક્ટરની પીઠ થાબડી. શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન્સ. તો અહીંયા ડૉક્ટરને અનિરુદ્ધ જે છે એ શું કહે છે કે હું ફરી શું કામ આવું તમારા દવાખાને, તારું અપમાન સહન કરવા માટે. ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે જરાક સભ્યતાથી બોલતા શીખતો, એટલે કે તું જો મારી સાથે સભ્યતાથી વાત કરે તો હું તારું અપમાન નહીં કરું. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે, સભ્યતા. અને આટલું બોલીને પછી પોતાનું માથું ખંજવાળીને શું કહે છે, કંઈક યાદ કરે છે અને પછી કહે છે કે હા, બરાબર યાદ આવ્યું. અને પછી ડૉક્ટરની પીઠ થાબડીને, જ્યારે આપણે કોઈને શાબાશી આપી હોય ત્યારે આપણે કહીએ ને કે શાબાશ દોસ્ત, એવી રીતે એની પીઠને પાછળથી થાબડે છે અને પછી કહે છે કે શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન, એટલે કે અભિનંદન. ડૉક્ટર મલકાતા: બહુ મોડા થયા. અનિરુદ્ધ: ડૉક્ટર દોસ્ત, બેટર લેટ ધેન નેવર. પણ ધીરજના ફળ મીઠા છે એ વાત તે સાબિત કરી બતાવી. નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળત. હા હા. એટલે જ્યારે અનિરુદ્ધ એની કોંગ્રેચ્યુલેશન કરે છે ત્યારે ડૉક્ટર જે છે મલકાતા કહે છે કે બહુ મોડું થયું ને મને અભિનંદન આપવામાં. ત્યારે અનિરુદ્ધ શું કહે છે, પણ ડૉક્ટર દોસ્ત, એક કહેવત છે ને કે બેટર લેટ ધેન નેવર. ધીરજના ફળ કેવા હોય છે? મીઠા હોય છે. ક્યારેક શું થાય છે કે કોઈ કાર્ય તો આપણે કરીએ છીએ, ભલે તેમાં મોડું થાય પણ કાર્ય કેવું થાય છે? સારું થાય છે. અને આ વાત તે સાબિત કરી બતાવી. કારણ કે નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળતે. અને આટલું બોલીને પછી એ શું કરે છે, જોર જોરથી હસે છે. હા હા હા. તો આપણે અહીંયા જોઈએ કે અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને કોંગ્રેચ્યુલેશન કેમ કહે છે? કારણ કે ડૉક્ટર પિયુષની સગાઈ નક્કી થઈ હતી. કોની સાથે? નીલુ. હવે નીલુ જે છે એ ખૂબ જ સંસ્કારી છોકરી હતી અને એટલા માટે અનિરુદ્ધ એને કહે છે કે ઘણા બધા લોકો કહે છે ને કે ધીરજના ફળ કેવા હોય છે? મીઠા હોય છે. અને આ વાત તે સાબિત કરી બતાવી. તું એ ધીરજ રાખી તો તને નીલુ જેવી છોકરી મળી. એટલે ડૉક્ટર જે છે એ શું કરે છે, સંતોષના હાસ્યથી, જોજે કાંઈ હૃદય ઉભરાઈ ન જાય. હવે જ્યારે અનિરુદ્ધ એને કહે છે કે નીલુ ખૂબ જ સારી છોકરી છે, ત્યારે અહીંયા આપણે જોઈએ કે ડૉક્ટર પિયુષ જે છે એ અભિમાનથી એને શું કહે છે કે જોજે નીલુની પ્રશંસા કરતાં તારું ક્યાંક હૃદય ઉભરાઈ ન જાય, એટલે કે તારાથી રડી ન પડાય. અનિરુદ્ધ: પણ ડૉક્ટર, તમારી પરીક્ષા હવે છે એ ખબર છે? ડૉક્ટર: ના, કેમ વારું? અનિરુદ્ધ: તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે. ડૉક્ટર: મારા સસરા? એ જીવે છે? હવે અહીંયા તમે જુઓ કે અનિરુદ્ધ જે છે એ ડૉક્ટરને શું કહે છે, પણ ડૉક્ટર, તમારી અત્યારે પરીક્ષા છે, ખબર છે તમને? એટલે ડૉક્ટર જે છે એ શું કહે છે કે ના, કેમ વારું? કેવી પરીક્ષા? મને કોઈ પરીક્ષા ખબર નથી. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે તમારા સસરા તમને જોવા માટે અને તમને પરખવા માટે
એટલે કે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા છે, એ તમને ખબર છે? ત્યારે ડૉક્ટર કહે છે કે મારા સસરા, અને પછી શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને પછી શું કહે છે? એ જીવે છે? પછી પણ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે તમે જુઓ કે અહીંયા ડૉક્ટર પિયુષ જે છે એ કેવા પ્રકારના ડૉક્ટર છે કે એને એ પણ ખબર નથી કે એના સસરા જે છે એ એના સસરા છે, એના સસરા જીવે છે કે નથી જીવતા એ પણ એને ખબર નથી. એટલે એ અનિરુદ્ધને કહે છે કે મારા સસરા એ જીવે છે? ત્યારે અનિરુદ્ધ એને શું જવાબ આપે છે? ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. એટલે અહીંયા અનિરુદ્ધ શું કહે છે? તો શું તમારા સસરા છે અને એ પણ જીવે છે અને એટલા બધા જુવાન દેખાય છે, એટલા તંદુરસ્ત છે કે જો ગામના જુવાનિયાઓ જે છે એ એને વિરોધ ન કરે ને તો ફરી પાછા પણ ફેરા ફરવાની, એટલે ફરી પાછા લગ્ન કરવાની પણ ઉમેદવારી ધરાવી શકે એવા જુવાન એ દેખાય છે. ડૉક્ટર તે અહીં આવ્યા છે? ત્યારે અનિરુદ્ધ શું કહે છે કે હા, આજે સવારે જ મેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. એટલે ડૉક્ટર કહે છે કે તે અહીં આવ્યા છે? ત્યારે અનિરુદ્ધ શું કહે છે કે હા, આજે સવારની ગાડીમાં જ આવ્યા છે અને હમણાં આ બાજુ જે તમારા દવાખાના બાજુ જ આવતા હશે. ડૉક્ટર પણ કાંઈ કહેરાવ્યા વિના? અનિરુદ્ધ ઘેલો રે ઘેલો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે. એટલે અહીંયા ડૉક્ટર જે છે એ શું કહે છે કે મારા સસરા આવવાના છે, તો એમણે કોઈ પણ પ્રકારની મને જાણકારી તો ના આપી, અચાનક જ આવે છે. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે ઘેલો રે ઘેલો, એટલે કે તું તો સાવ કેવો છે? ઘેલો એટલે કે ગાંડો છે. કેમ? કારણ કે એમણે કેમ નથી તમને જણાવ્યું? કારણ કે એમણે તમને કોઈ પણ પ્રકારની તૈયારી વિના જોવો હશે. કારણ કે જો મિત્રો આપણને કોઈ કહે કે મારે તમને જોવા આવવું છે તો આપણે એ રીતેની તૈયારી રાખીએ, પણ આપણે કેવા છીએ એ આપણને ખરેખર જો જોવું હોય તો આપણને કોઈ અચાનક જોવા આવશે તો આપણને એ વ્યક્તિને આપણું સાચું રૂપ શું છે, આપણે સાચી ઓળખ શું છે તે એમને ખબર પડે. તો અહીંયા ડૉક્ટર પિયુષ જે છે એમના સસરા પણ એમને જોવા માટે આવવાના છે, એ વાતની જાણકારી એમણે ડૉક્ટર પિયુષને આપી ન હતી. કેમ? કારણ કે એમણે તેમને કોઈ પણ પ્રકારની તૈયારી વિના જોવો હતો, કારણ કે એ તો એમને જોવા અને એમની પરીક્ષા કરવા માટે આવવાના હતા. હવે અનિરુદ્ધ જે છે એ ડૉક્ટર પિયુષના મિત્ર છે અને એને એ વાતની જાણ થાય છે, એટલે એમણે એ વાતની જાણકારી ડૉક્ટર પિયુષને આપી હતી. એટલે ડૉક્ટર જે છે એ શું કહે છે? ધેટ ઇઝ અ સ્ટ્રેન્જ, એટલે કે આ તો કેવી અદ્ભુત વાત છે. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે તારા વિવાહ જેટલું નહીં, એટલે કે તારા સસરા, એટલે અહીંયા જ્યારે ડૉક્ટર કહે છે કે આ તો બહુ અદ્ભુત વાત થઈ કે અચાનક મને જોવા આવવાના છે, ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે તારા વિવાહ જેટલું અદ્ભુત તો નથી જ. એટલે કે ડૉક્ટર પિયુષ સાથે નીલુ જેવી છોકરીના લગ્ન થવાના છે, એ પણ એક કેવી વાત હતી? અદ્ભુત, આશ્ચર્યજનક વાત જ હતી. ડૉક્ટર પણ અનિરુદ્ધ મારે શું કરવું? હું તો તેમને ઓળખતો પણ નથી. અનિરુદ્ધ શ્યોરલી ધીસ ઇઝ અ સ્ટ્રેન્જ. ડૉક્ટર દીઠે પણ નહીં? ડૉક્ટર અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. તો અહીંયા ડૉક્ટર જે છે એ ડૉક્ટર એને શું કહે છે? પણ અનિરુદ્ધ મારા સસરા મને જોવા માટે આવવાના છે, તો મારે શું કરવું? હું તો તેમને ઓળખતો પણ નથી, તું મારી કોઈક હેલ્પ કર ને. ત્યારે અનિરુદ્ધ એને કહે છે કે શ્યોરલી ધીસ ઇઝ અ સ્ટ્રેન્જ, એટલે કે ખરેખર આ ખૂબ જ અદ્ભુત વાત છે. એટલે અને પછી અનિરુદ્ધ કહે છે કે તમે એને ક્યારેય દીઠે, એટલે કે તમે એને ક્યારેય જોયો પણ નથી? ત્યારે ડૉક્ટર શું કહે છે કે અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. ત્યારે ડૉક્ટર શું કહે છે કે અરે ભલા માણસ, એને જોવાનો તો દૂરની વાત, હું તો એનું નામ પણ જાણતો નથી. અનિરુદ્ધ તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું. ડૉક્ટર ત્યારે તો કમબખતી. અનિરુદ્ધ
પૂરી અને એ દવાખાનું બતાવી આ બધાના ભૂતકામાં ન અંજાયા ને તો ડૉક્ટર તો શું? અનિરુદ્ધ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું વિવાહ હો. તો અહીંયા અનિરુદ્ધ જે છે એ ડૉક્ટર પિયુષને શું કહે છે કે તો તમારે બહુ સંભાળીને રહેવું પડશે. કેમ? કારણ કે માણસ જરાક વહેમી પણ છે, એટલે કે તમે બેકાર ડૉક્ટર છો એ તમને જોતાં જ એને સમજ પડી જશે. અને વળી પાછો કેવો છે? જૂના જમાનાનો છે. તો ડૉક્ટર જે છે એ શું કહે છે? ત્યારે તો કંબકતી. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે પૂરી અને દવાખાનું બતાવીને કહે છે કે તમે આજે દવાખાનું ખોલીને બેઠા છો. ભલે દવાખાનું ખુલેલું છે પણ એમાં કોઈ પેશન્ટ આવતું નથી. તો તમે આ બધું જે ભક્કો એટલે કે જે બધો ઠાઠમાઠ કરેલો છે એ ઠાઠમાઠમાં જો તમારા સસરા ન અંજાયા તો, એટલે કે એનાથી જો પ્રભાવિત ન થયા તો, એટલે ડૉક્ટર જે છે એ શું કહે છે તો શું થશે એમ. એટલે ડૉક્ટર અહીંયા ગભરાઈ જાય છે. એટલે અનિરુદ્ધ કહે છે, એને ચપટી વગાડીને આંગળીથી એક વર્તુળ દોરે છે અને પછી શું કહે છે? શું થશે? તમારા વિવાહ શું થશે? ફોક થશે. એટલે કે તમારા વિવાહ તૂટી જશે. ડૉક્ટર પણ મારે કરવું શું? તું ઓળખે છે? અનિરુદ્ધ હા, દીઠે અને નામે બંને રીતે. એટલે અહીંયા ડૉક્ટર જે છે એ ડૉક્ટર અનિરુદ્ધને શું કહે છે? પણ હવે મારે શું કરવું? તું મને કહે ને કે મારે હવે શું કરવું? તું એને ઓળખે છે? ત્યારે અનિરુદ્ધ એને કહે છે કે હા, હું એને દીઠે અને નામે, એટલે કે મેં એમને જોયા પણ છે અને હું એમને નામથી પણ ઓળખું છું. ડૉક્ટર એ કેવા છે? અનિરુદ્ધ ઠંડે કલેજે માણસ જેવા માણસ. એટલે ડૉક્ટર જે છે ડૉક્ટરને પૂછે છે કે મારા સસરા કેવા છે? ત્યારે અનિરુદ્ધ જે છે એ એની મજાક કરતાં શું કહે છે? કેવા છે? માણસ જેવા માણસ. ડૉક્ટર અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. અનિરુદ્ધ મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. એટલે હવે અહીંયા ડૉક્ટર જે છે એ ખરેખર ગભરાઈ જાય છે અને એ શું કહે છે કે અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. એટલે કે તમે તો મારા બેસ્ટ ફ્રેન્ડ છો, તમે મારું શું કરો? મદદ કરો. ત્યારે જે અનિરુદ્ધ જે છે એ શું કહે છે કે હું શું કામ મદદ કરું તમારી? હું શું કામ હેલ્પ કરું તમારી? મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. ત્યારે ડૉક્ટર એને શું કહે છે? ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક. તો જ્યારે અનિરુદ્ધ એને એવું કહે છે કે મારે તો જરા સભ્યતા શીખવા જવું છે, ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે ઓ ભાઈ અનિરુદ્ધ, આવા સમયે આવી જોક્સ, એટલે કે આવી વાસ્તવિક જોક્સ મરાય? ત્યારે અનિરુદ્ધ શું કહે છે? શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું, ગોખતો હોય એમ. ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર મોટા ભાઈ, હવે માફી માંગું, થયું પત્યું. હવે મને જરા કહે નહીં એ દેખાવે કેવા છે? અનિરુદ્ધ જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. તો જ્યારે ડૉક્ટર જે છે અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધને જ્યારે ડૉક્ટર કહે છે કે આવા સમયે આવો જોક્સ મારવો સારું કહેવાય, ત્યારે અનિરુદ્ધ શું કહે છે કે શું કરવું ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું છે. અને પછી જાણે ગોખતો હોય એવી રીતે શું કહે છે? ડૉક્ટર પિયુષ રાયજી. એટલે ડૉક્ટર શું કહે છે કે હવે મોટા ભાઈ, હું તમારી માફી માંગુ છું. હવે આ વાતને અહીંયા જ પતાવો અને મને જરા કહો નહીં કે એ દેખાવે કેવા છે? ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે કે જો ભાઈ, વાત એમ છે ને કે તારા સસરાનું વ્યક્તિત્વ કેવું છે, એની પર્સનાલિટી કેવી છે? એકદમ અલગ છે. એ જ્યારે ઘરમાં હોય ને ત્યારે 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી પહેરે છે. જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું શું છે? ખુલ્લું બદન, એટલે કે એવું ખુલ્લું શરીર છે. અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શું છે? શિખા છે. ડૉક્ટર અને બહાર? અનિરુદ્ધ બહાર જો ભાઈ, બહારમાં પણ ભેદ છે.
જો એ શાક લેવા જતા હોય ડૉક્ટર ચીડાઈને, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ: ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે. એટલે જ્યારે અનિરુદ્ધ જે છે એ ડૉક્ટર પિયુષને એના સસરા વિશે કહે છે, ત્યારે ડૉક્ટર જે છે એને પૂછે છે કે આને બહાર જાય ત્યારે શું પહેરીને જાય છે, કેવા દેખાય છે? ત્યારે અનિરુદ્ધ એને મજાક કરતાં શું કહે છે કે જો ભાઈ, બહાર જ્યારે એ શાક માર્કેટમાં શાકભાજી લેવા જતા હોય ને, ત્યારે પણ એના વ્યક્તિત્વમાં શું હોય છે? ભેદ એટલે કે ફરક હોય છે. ત્યારે ડૉક્ટર જે છે એ ચીડાઈ જાય છે અને ચીડાઈને પછી શું કહે છે કે મારું દવાખાનું તને શાક બજાર દેખાય છે? ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે? ના રે ના, હોય કંઈ, તારા દવાખાના જેટલી શાંતિ તો શાક બજારમાં શાક માર્કેટમાં ક્યાંય જોવા મળશે નહીં. એટલે ડૉક્ટર જે છે એ ગળી જતા, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે. હવે જ્યારે અનિરુદ્ધ એને મજાક ઉડાવે છે કે શાક માર્કેટમાં તો તારા દવાખાના જેટલી શાંતિ ન મળે, ત્યારે ડૉક્ટરને ખૂબ જ ગુસ્સો આવે છે, પણ એ ગુસ્સાને શું કરે છે? ગળી જાય છે. એટલે કે ગુસ્સાને સહન કરીને પછી કહે છે કે મારે પૂછવાનો મતલબ એવું છે કે જ્યારે એ કોઈને મળવા માટે જતા હોય ત્યારે એ શું પહેરીને જાય છે, કેવા દેખાય છે? અનિરુદ્ધ: લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે જો ભાઈ, તારા સસરા જે છે એ જ્યારે કોઈને મળવા માટે જાય ત્યારે લાંબો કાળો કોટ પહેરે છે, 4 પાટલીનું ધોતિયું અને માથા ઉપર કાશ્મીરી ટોપી પહેરે છે. ભલે એ જૂના જમાનાના માણસ છે, પણ એ હંમેશા કેવા દેખાય છે? તો કે ભલે જૂના દોસ્ત પણ નવા લિબાસમાં એટલે કે નવા પોશાકમાં જાય છે. ડૉક્ટર: અનિરુદ્ધ: પ્યારા દોસ્ત, મને કહીને એ આવે ત્યારે મારે શું કરવું? એટલે ડૉક્ટર જે છે એ અનિરુદ્ધને શું કહે છે કે અનિરુદ્ધ, તું તો મારો ખૂબ જ પ્રિય મિત્ર છે, તું મને કહે ને કે એ જ્યારે આવશે ત્યારે મારે શું કરવું? અનિરુદ્ધ: અરે ભાઈ, એ તને શીખવાડવાનું હોય. હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને, આંગળીના વેઢે ગણાતા વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. ડૉક્ટર: પણ તું હોય તો ફેર પડે. એટલે જ્યારે ડૉક્ટર જે છે અનિરુદ્ધને કહે છે કે તું મને કહે ને કે એ આવશે ત્યારે મારે શું કરવું? ત્યારે અનિરુદ્ધ કહે છે કે એ મારે તને શીખવાડવાનું ન હોય, કારણ કે એ બાબતમાં તો તું ખૂબ જ ઉસ્તાદ છે. હમણાં મારી આગળ જે રીતે નાટક કરતો હતો ને કે હું હમણાં વિઝિટે જઈને આવ્યો, મારા સ્ટાફના દેખતા તમારી સાથે હું કેમ આવી રીતે વાત કરી શકું? તો તમારા જ્યારે સસરા આવશે ત્યારે પણ તમે એવું જ કરજો. વિઝિટ છે, સ્ટાફ છે, એપોઇન્ટમેન્ટ છે, ઓપરેશન, આર્ટિકલ, લેક્ચર, રિસર્ચ, એવી બધી વાતો જે છે એ વાતો તમે એમની સામે કરજો. ડૉક્ટર એને શું કહે છે? પણ તમે જો હો, એટલે કે તમે જો મારા સસરા જ્યારે આવશે ત્યારે તમે જો મારી સાથે હશો તો થોડો ફેર પડે. ત્યારે અનિરુદ્ધ એને શું કહે છે? શું ફરક પડવાનો છે? જમાઈ બદલાય, કંઈ સસરો ઓછો બદલાવાનો છે? એટલે અહીંયા ફરી પાછો અનિરુદ્ધ જે છે એ ડૉક્ટર પિયુષની મજાક કરતાં શું કહે છે કે જો હું અહીંયા હોઈશ તો વધારેમાં વધારે તો શું ફરક પડશે? જમાઈ બદલાશે, પણ સસરો તો તેનો તે જ રહેવાનો છે. એટલે ડૉક્ટર એને શું કહે છે? રાસ્કલ. અનિરુદ્ધ: કેમ, પાછો સભ્ય બની ગયો? લે ભાઈ, મારે શું, માથે પડી ભોગવ, સીટી વગાડતો જાય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે અનિરુદ્ધ જે છે એને મજાક કરે છે, એટલે ફરી પાછો ડૉક્ટર એને શું કહે છે? રાસ્કલ. એટલે અનિરુદ્ધ એને શું કહે છે કે કેમ ભાઈ, પાછો સભ્ય બની ગયો? મારે શું, હું તો આ ચાલ્યો, તારા માથે પડ્યું છે, તું જાતે ભોગવ. અને આમ બોલીને સીટી વગાડતો અનિરુદ્ધ ત્યાંથી ચાલ્યો જાય છે. હવે આગળનો જે પાઠ આપણે ભાગ 2માં જોઈશું.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ નંબર 9 પારખું. પારખું પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. મિત્રો, આપણે પારખું પાઠના વિડીયો નંબર 1માં જોયું કે ડૉક્ટર પિયુષના દવાખાનું છે અને આ દવાખાનામાં એકાંકી ભજવવામાં આવેલ છે. ડૉક્ટર પિયુષને મળવા માટે એમનો મિત્ર અનિરુદ્ધ આવે છે અને એ બંને જણા વચ્ચે જે વાતચીત થાય છે તે આપણે જોયું. આપણે એમાં જોયું કે અનિરુદ્ધ ડૉક્ટર પિયુષનો સાચો મિત્ર છે. તે અનુકરણ કે નકલ કરવામાં માનતો નથી. જે સાચું હોય તે કહેવામાં માને છે. એટલા માટે જે ડૉક્ટર પિયુષને કહે છે કે તું કશા જ કામ ધંધા વગરનો બેઠો છે, એ નક્કર વસ્તુ સ્થિતિથી તારે મને જાણ કરવી જોઈએ. આપણે જોયું કે અનિરુદ્ધ ચતુર પણ છે અને એ છુપી પોલીસનું પણ કામ કરે છે. પોતાના મિત્રની બેકારીની પોલ ખુલી ન જાય એ માટે અને તેને સાવધાન કરવા તેના દવાખાને આવે છે. ડૉક્ટર પિયુષના સસરા તેને જોવા, મળવા અને તેનું દવાખાનું કેવું ચાલે છે તે જોવા ડૉક્ટર પિયુષના દવાખાનામાં આવવાના હોય છે. તેની અગાઉથી માહિતી આપીને તે પોતાનો સાચો મિત્ર ધર્મ પણ બજાવે છે. તો આપણે જોયું કે બંને જણા વચ્ચે જે વાતચીત થાય છે એમાં શરૂઆતમાં ડૉક્ટર પિયુષ અનિરુદ્ધને ગમે તેવું બોલી દે છે, એનું અપમાન કરે છે. છતાં પણ અનિરુદ્ધ એ વાતનું ખોટું માનતા નથી અને એ ડૉક્ટર પિયુષને એના સસરાની જે કોઈ પણ માહિતી જે હતી કે એને જોવા માટે આવવાના છે એમને કહી દે છે. ત્યારે ડૉક્ટર પિયુષ ખૂબ જ ગભરાઈ જાય છે અને એ અનિરુદ્ધ પાસે મદદ માગે છે. એ અનિરુદ્ધને કહે છે કે અનિરુદ્ધ, તું મારી મદદ કર ને, કારણ કે મેં મારા સસરાને ક્યારેય જોયા પણ નથી. એ કેવા દેખાય છે તે તું મને કહે. ત્યારે અનિરુદ્ધ એને કહે છે કે જો તારા સસરા કોઈને મળવા માટે જતા હોય ત્યારે શું પહેરીને આવે છે, તો કે લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતી અને કાશ્મીરી ટોપી પહેરીને આવે છે. અને આ રીતે અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને એના સસરાના વ્યક્તિત્વની પૂરી વાત કરે છે. ત્યાર પછી આપણે જોયું કે ફરી પાછા ડૉક્ટર અનિરુદ્ધની અપમાન કરે છે, એટલા માટે અનિરુદ્ધ ત્યાંથી ચાલ્યા જાય છે. હવે આપણે આગળ જોઈશું. ડૉક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. ટેબલ પરનું કોલબેલ દાબે છે, કાશ્મીરી ટોપી. હવે અનિરુદ્ધ તો એના સસરાનો પહેરવેશની વાત કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. હવે ડૉક્ટર શું કરે છે તો કે પેલા રિવોલ્વિંગ ચેરમાં ખુરશીમાં બેસીને એને આજુબાજુ ગોળ ગોળ ઘૂમતા વિચારે છે. શું વિચારે છે કે મારા સસરા શું પહેરીને આવશે? લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અને જાણે કે એ ગોખે છે અને ગોખતા શું કરે છે, ટેબલ પરનો કોલબેલ દાબે છે અને એ કોઈને બોલાવવા માંગે છે, પણ એના મગજમાં પેલો એમના સસરાનું પહેરવેશનું વર્ણન એટલું બધું ફીટ બેસી જાય છે કે એ શું કરે છે કે કોઈ એ વ્યક્તિને નામ બોલવાના બદલે એ શું કહે છે, કાશ્મીરી ટોપી. ડૉક્ટર ગમનલાલ, લાંબો કાળો કોટ. ગમન કમ્પાઉન્ડર આવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે એમનો જે કમ્પાઉન્ડર છે કે જેનું નામ શું છે, ગમન. એ ગમનને એ શું કરે છે, બોલાવે છે. એટલે ગમન આવે છે અને શું કહે છે, શું સાહેબ? ડૉક્ટર 4 પાટલીનું ધોતિયું. ગમન, જી સાહેબ. ડૉક્ટર કાશ્મીરી ટોપી. ગમન, પણ સાહેબ. ડૉક્ટર પગમાં શું? ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. હવે અહીંયા ડૉક્ટર જે છે એ ગમનને બોલાવે છે, એટલે ગમન કમ્પાઉન્ડર આવે છે. એટલે ગમન આવીને કહે છે કે શું સાહેબ? એટલે ડૉક્ટર જે છે એ ગમનને શેના માટે બોલાવે છે એ વાત ભૂલી જાય છે અને શું કહે છે, 4 પાટલીનું ધોતિયું.
એટલે ગમનને તો કંઈ ખબર પડતી નથી. એ કહે છે જી સાહેબ. એટલે ડૉક્ટર ફરી પાછા કહે છે કાશ્મીરી ટોપી. એટલે ગમનને હજુ પણ કંઈ સમજ પડતી નથી. એટલે પૂછે છે પણ સાહેબ. હજુ એ કંઈક બોલવા જાય ત્યાં જ ડૉક્ટર વચ્ચે બોલી પડે છે પગમાં શું ભૂલી ગયો, સાવજ ભૂલી ગયો. એટલે કે મારા સસરા પગમાં શું પહેરીને આવશે એ પૂછવાનું તો હું ભૂલી જ ગયો. ગમન ટેબલને અડકી ઊભો રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ? ડૉક્ટર ઓ તમે આવી ગયા? ગમનલાલ જુઓ, પેલા જૂના કેસીસની ફાઇલ્સ છે તે મારા ટેબલ પર મૂકો. પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. હવે ગમન આવીને ઊભો રહે છે પણ ડૉક્ટર પિયુષ તો એના ધૂનમાં જ હોય છે. એટલા માટે ગમન ટેબલને અડકીને ઊભો રહે છે અને પૂછે છે કે મને કેમ બોલાવ્યો સાહેબ? એટલે ડૉક્ટર શું કહે છે કે ઓ તમે આવી ગયા? અને પછી કહે છે ગમનલાલ જુઓ, આપણા પેલા બધા જૂના કેસીસ જે છે એની બધી ફાઇલ્સ છે તે બધી મારા ટેબલ ઉપર લાવીને મૂકી દો. પેલું લિટરેચર જે છે કે જે ધૂળ ખાતું પડેલું છે એના પરની ધૂળ પણ તમે ઉડાડીને તૈયાર રાખો. આ બધા જે ચાર્ટ્સ લગાવેલા છે દિવાલો ઉપર એ ચાર્ટ્સને પણ ખંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં એટલે કે વ્યવસ્થિત થવું જોઈએ. અને પછી શું કહે છે લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. ગમન બીજું કંઈ સાહેબ? ડૉક્ટર લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. હવે ગમન જે છે એ ડૉક્ટરને શું કહે છે કે બીજું કંઈ સાહેબ? એટલે બીજી કોઈ વ્યવસ્થા કરવાની છે. ત્યારે ડૉક્ટર જે છે એના મગજમાં તો એમના સસરાનું પહેરવેશનું જ વર્ણન આવતું હતું. એટલા માટે એ શું કહે છે કે લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. ગમન સાહેબ આ શું બોલો છો? ડૉક્ટર ભૂલ્યો કાશ્મીરી કોટ. હવે આપણે જોઈએ કે એમના સસરા શું પહેરીને આવવાના હતા? તો કે 4 પાટલીની ધોતી, લાંબો કાળો કોટ અને કાશ્મીરી ટોપી. પણ અહીંયા ડૉક્ટર પિયુષ એટલા ટેન્શનમાં આવી જાય છે કે એ બધું શું કરે છે ઉલટસુલટ કરી નાખે છે. એ શું કહે છે લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. હવે ગમન જે છે એ શું કહે છે કે સાહેબ તમે આ શું બોલો છો? ત્યારે ડૉક્ટર શું કહે છે ના 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 ભૂલી ગયો કાશ્મીરી કોટ. ખરેખર તો શું હતું કાશ્મીરી ટોપી. તો એ શું કહે છે કાશ્મીરી કોટ. ગમન જતાં જતાં હાય બેકારી. ડૉક્ટર મારી પણ ભૂલ થઈ. છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત. કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. મનમોહનદાસ દાખલ થાય છે. હવે ડૉક્ટર જે છે ડૉક્ટર શું કહે છે કે મારી પણ ભૂલ જ થઈ છે. જો મેં મારા એમની છબી એટલે કે ફોટો, જો મેં એમનો ફોટો જ મંગાવી લીધો હોત ને તો કેટલું સારું થાત. મારે કેટલી બધી ઉપાધિમાંથી એટલે કે કેટલી બધી મુસીબતોમાંથી મારે હું બચી જતે. હજુ તો આમ વિચારે છે ત્યાં કોણ દાખલ થાય છે? મનમોહનદાસ દાખલ થાય છે. ડૉક્ટર એને જોતાં જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું. એ જ ઊભા થઈ પધારો પધારો. હવે જેવા મનમોહનદાસ દાખલ થાય છે કે ડૉક્ટર જુએ છે કે એમણે શું પહેરેલું હતું? લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું. એટલે કહે છે કે હા આ તો એ જ છે આ મારા સસરા છે. એમ કરીને જલ્દી એ શું કરે છે ખુરશી પરથી ઊભા થઈને એમને પધારો એટલે કે એમનો આવકાર કરે છે. મનમોહનદાસ અરે એ શું? તસ્દી માફ કરજો પણ મારે જરા આવવું પડ્યું. ડૉક્ટર અરે એમાં શું, આપનું જ દવાખાનું માની લ્યો. ગમનલાલ. હવે મનમોહનદાસને તો કંઈ ખબર પડતી નથી. એ શું કહે છે કે અરે એમાં શું, તસ્દી માફ કરજો એટલે કે તકલીફ આપવા બદલ તમે મને માફ કરજો, મારે જરા આવવું પડ્યું. એટલે ડૉક્ટર શું કહે છે કે અરે એમાં શું કામ તમે માફી માંગો છો? આ તમારું જ દવાખાનું છે એમ માનીને તમારે ગમે ત્યારે જ્યારે પણ તમારે આવવું હોય ત્યારે તમે આવી શકો. અને પછી એ ગમનલાલને બૂમો પાડે છે. ગમન બહારથી આવી જી
ડૉક્ટર: પેલા પેસ્તનસા શેઠને ત્યાં કહેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય. મનમોહનદાસ: તમે વિઝિટ ન ગુમાવતા. ડૉક્ટર: અરે સાહેબ, આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું, અને મને એટલો આરામ મળશે. મનમોહનદાસ: ખૂબ થાક લાગતો હશે. ડૉક્ટર: અરે સાહેબ, વાત ન પૂછો, વાત ન પૂછો. ગમનલાલ: હવે ડૉક્ટર ગમન જે છે એ બહારથી આવે છે, એટલે ડૉક્ટર એને શું કહે છે કે પેલા પેસ્તનસા શેઠને ત્યાં કહેવડાવી દે ને કે હું એમને ત્યાં વિઝિટે જવાનો હતો, તો મારાથી આજે આવી શકાશે નહીં. એટલે મનમોહનદાસ એને કહે છે કે તમે મારા કારણે તમારી વિઝિટ નહીં ગુમાવતા, એટલે કે તમે દર્દીને જોવા જવાના હતા, તો હું આવ્યો છું એના કારણે તમે દર્દીને જોવા નહીં જશો એ સારું નહીં, તમે દર્દીને જોવા જાઓ. ડૉક્ટર ત્યારે શું કહે છે કે અરે સાહેબ, તમારા જેવા આવે ત્યારે એક વિઝિટમાં શું થવાનું છે, એટલે કે એક વિઝિટમાં મારવા હું નહીં જઈશ તો મને કોઈ વાંધો આવવાનો નથી અને મને પણ એટલો આરામ મળી રહેશે. ત્યારે મનમોહનદાસ એને કહે છે કે તમે તો ખૂબ જ થાકી જતા હશો, એટલે કે તમારે તો ઘણી જગ્યાએ બધા દર્દીઓની વિઝિટ લેવા માટે જવાનું થતું હશે, તો તમને થાક પણ ખૂબ જ લાગતો હશે. ત્યારે ડૉક્ટર શું કહે છે કે અરે સાહેબ, વાત ન પૂછો, વાત ન પૂછો, એટલે કે હું તો ખૂબ જ થાકી જાઉં છું, તમે મને પૂછશો જ નહીં કે હું કેટલો થાકી જાઉં છું. અને ત્યાર પછી ફરી પાછો એ ગમનલાલને બૂમો પાડે છે. ગમન: જી. ડૉક્ટર: અને માણસ સાથે કંપનીમાં કહેવડાવો કે મિક્સચર તૈયાર થયું છે, માણસ મોકલી મંગાવી લે અને પૂછજો પેટન્ટનું શું કર્યું, હા ભૂલતા નહીં. ગમન: પણ સાહેબ. ડૉક્ટર: મેં કેટલી વાર કહ્યું કે હું બોલું ત્યારે તમારે લખી લેવું, પછી સાહેબ સાહેબ કરી હેરાન કરો છો. ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રિએચર. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે ગમન આવે છે ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે ગમન, પેલા માણસ સાથે કંપનીમાં કહેવડાવજો કે પેલું જે એમણે મિક્સચર તૈયાર કરવા માટે આપ્યું હતું એ તૈયાર થઈ ગયું છે, એટલે એમના તરફથી કોઈ માણસને મોકલીને એ લઈ જાય. અને એમ પણ પૂછજો કે પેટર્ન જે છે, બનાવટ જે છે એ કેવી રાખવાની છે, એ પૂછવાનું ભૂલતો નહીં. હવે ગમન જે છે એ ગમન શું કહે છે, પણ સાહેબ, કારણ કે ગમનને તો કોઈ ખબર પડતી નથી એટલા માટે શું કહે છે, પણ સાહેબ. હજુ એ કંઈક આગળ પૂછવા માટે જાય તે પહેલાં જ ડૉક્ટર એને અર્ધે વચ્ચેથી અટકાવીને શું કહે છે, મેં તને કેટલી વાર કહ્યું છે કે હું જ્યારે બોલું ત્યારે બધું લખી લેવાનું, પછી સાહેબ સાહેબ કરીને મને ખોટું હેરાન કરવાનું નહીં. અને પછી કહે છે કે ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રિએચર, એટલે કે જાણે અહીંયા કહેવા માગે છે કે હે ભગવાન, મને આવા પ્રકારના પ્રાણીઓથી બચાવો. ત્યારે ગમન શું કરે છે, ઢગાઈ જઈ, બરાબર સાહેબ. ઢગાઈ જઈ એટલે કે એને આશ્ચર્ય થાય છે અને આશ્ચર્ય સાથે શું કહે છે, બરાબર સાહેબ. એટલે કે જાણે અહીંયા ગમન એમ પણ જાણે એવું કહેવા માગે છે કે હે ભગવાન, તું પણ મને શું કરજે, આવા પ્રકારના પ્રાણીઓથી બચાવજે. ડૉક્ટર: જાઓ. ગમન જાય છે. શું કરું સાહેબ, જમાનો જેવો આવ્યો છે કે માણસ સમજુ અને વિશ્વાસુ તો ન જ મળી શકે. વિશ્વાસુ હોય તો કહ્યું સમજે નહીં, સમજે તો આપણાથી વિશ્વાસ ન મુકાય. હવે ગમન ત્યાંથી જાય છે એટલે ડૉક્ટર મનમોહનને શું કહે છે કે શું કરું સાહેબ, કે જમાનો જેવો આવ્યો છે ને કે આપણને કોઈ સમજુ અને વિશ્વાસુ માણસ તો મળતો જ નથી. જો વિશ્વાસુ હશે તો એ આપણું કહ્યું માનશે નહીં, અને જો આપણે એના ઉપર સમજે એવો હશે તો આપણાથી એના ઉપર વિશ્વાસ મૂકી શકાય નહીં. મનમોહનદાસ: બરાબર છે, પણ ડૉક્ટર એ શાની પેટર્ન છે? ડૉક્ટર: મલકાતા. એ તો ટ્રેડ સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નહીં. એ મારી શોધ છે, વર્ષોની રિસર્ચ પછી એ ઇન્વેન્શન થઈ શકી છે, અને એથી ડેન્ટલ સર્જરીમાં નહીં એલોપેથીમાં પણ મોટું રિવોલ્યુશન થશે.
હવે ડૉક્ટર જે છે એ મનમોહનને ગમન વિશે કહે છે કે આપણને શું કરું સાહેબ, કોઈ વિશ્વાસુ માણસ મળતો નથી. અને આ વાતો કરે છે ત્યાર પછી મનમોહન એને પૂછે છે કે એ વસ્તુ તો તમારી બરાબર છે, પણ તમે આ શેની પેટર્નની એટલે કે આ શેની બનાવટની વાત કરતા હતા? ત્યારે ડૉક્ટર મલકાતા શું કહે છે, એ તો ટ્રેડ સિક્રેટ છે, એટલે કે એ તો સિક્રેટ એટલે કે ગુપ્ત વાત છે, પણ તમને કહેવામાં કોઈ વાંધો નથી. એ શું છે તો કે શેની બનાવટની વાત કરતા હતા? તો કે એ મારી શોધ છે. વર્ષોની રિસર્ચ પછી એટલે કે વર્ષોના સંશોધન પછી મેં એનું શું કરેલું છે, શોધ કરેલી છે. અને મારી એ જે શોધ છે તેનાથી ડેન્ટલ સર્જરી એટલે કે દાંતોની સર્જરીમાં જ નહીં, પણ એલોપેથી એટલે કે દવાનો એક પ્રકાર, તો કે દવાઓના જે પ્રકારો જે છે એમાં પણ મોટું શું થશે, રિવોલ્યુશન થશે. રિવોલ્યુશન મતલબ કે ક્રાંતિ થશે. મનમોહનદાસ એનું નામ ડૉક્ટર શર્માતા, એનું નામ તો પિયુષ ડ્રોપ્સ છે. એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. એટલે મનમોહન એમને ફરી પાછા પૂછે છે કે હા બરાબર છે, તમે જે પેટન્ટ એટલે કે તમે જે બનાવટની શોધ કરી છે એનું નામ તમે શું રાખ્યું છે? ડૉક્ટર શર્માતા શું કહે છે કે એનું નામ તો મેં એમ તો પિયુષ ડ્રોપ્સ રાખ્યું છે. અને એ ડ્રોપ્સથીનો ફાયદો એ છે કે એનાથી નવા નેચરલ એટલે કે કુદરતી ટીથ એટલે કે દાંત, નૈસર્ગિક દાંત જે છે એ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. એટલે કે ડૉક્ટર પિયુષ એવું કહેવા માગે છે કે એમણે જે દવાની શોધ કરી છે, જે ડ્રોપ્સ બનાવ્યા છે, એનાથી શું ફાયદો થશે તો કે જે પણ વ્યક્તિના દાંત પડી ગયા હશે એ વ્યક્તિના એ ડ્રોપ્સનો ઉપયોગ કરવાથી એ વ્યક્તિના દાંત ગમે તે ઉંમરે ઉગી શકશે. મનમોહનદાસ ત્યારે તો ફર્ટિલાઇઝર મેન્યુર જેવું. એટલે મનમોહનદાસ શું કહે છે કે એટલે કે એ તો કોના જેવું છે તો કે પેલા ફળદ્રુપ ખાતર જેવું છે. ડૉક્ટર હાજી, પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો? મનમોહનદાસ કેમ વારું, હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે? ડૉક્ટર આપની છોકરી? મનમોહનદાસ હા, આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ. ડૉક્ટર આઈ સી. મનમોહનદાસ વારું, પણ ડૉક્ટર જી. મનમોહનદાસ વકરા પાણી કેમ ચાલે છે? હવે ડૉક્ટર મનમોહનદાસને અંગ્રેજી બોલતા સાંભળીને એમને આશ્ચર્ય થાય છે. એટલે ડૉક્ટર શું કહે છે કે હા એ તો બરાબર છે, પણ તમે અંગ્રેજી ક્યાંથી જાણો છો? ત્યારે એમને મોહનદાસ શું કહે છે કે કેમ વારું, હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. એટલે ડૉક્ટરને થોડી નવાઈ લાગે છે. આપની છોકરી? ત્યારે મનમોહનદાસ કહે છે કે હા, આ વર્ષે જે કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ શેમાં ગઈ છે તો કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. એટલે ડૉક્ટર ત્યારે શું કહે છે કે આઈ સી, એટલે કે તમે એવું કહેવા માંગો છો? ત્યારે મનમોહનદાસ કહે છે કે હા. અને પછી કહે છે પણ ડૉક્ટર, એટલે ડૉક્ટર પૂછે છે કે શું? એટલે મનમોહનદાસ કહે છે કે તમારા વકરા પાણી કેમ ચાલે છે, એટલે કે તમારી આવક કેવી છે? ડૉક્ટર ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કાંઈ કરી જવું છે. તો જ્યારે મનમોહનદાસ એમને એમના ધંધાનીમાં આવક કેવી થાય છે એની વાત કરે છે ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે ડોન્ટ વરી અબાઉટ ઇટ, એટલે કે મને એના વિશે કોઈ જ ચિંતા નથી, પણ મારે તો લોકો માટે કંઈક કરવું છે. મનમોહનદાસ બરાબર, પણ ઘરમાં એ જોવાનું તો હોય ને? ડૉક્ટર એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા છે, 1000-1200ની એવરેજ હશે. તો જ્યારે ડૉક્ટર એને શું કહે છે કે મારે એની કોઈ ચિંતા નથી, મારે તો લોકો માટે કંઈક કરવું છે. ત્યારે મનમોહનદાસ એને કહે છે કે તમારી વાત બરાબર છે કે આપણે લોકોની સેવા પણ કરવી જોઈએ,
પણ આપણે ઘર બહાર પણ જોવું જોઈએ ને, ઘરમાં પણ આપણે જોવાનું હોય ને, આપણે સંભાળવાનું હોય ને. ત્યારે ડૉક્ટર શું કહે છે, એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને તમારા જેવા મુરબ્બીઓ એટલે કે તમારા જેવી વડીલોની કૃપાથી હું 1200ની એટલે કે મારી 1200ની એવરેજ હશે, એટલે કે હું 1200 રૂપિયા તો કમાવી લઉં છું. મનમોહનદાસ: ધેટ ઇઝ અ મેગ્નિફિસન્ટ ડૉક્ટર. ત્યારે મનમોહનદાસ શું કહે છે કે ઓહ, ત્યારે તો તમે બહુ મોટા ડૉક્ટરો ગણાવો. ડૉક્ટર: ઓહ થેન્ક્સ. મનમોહનદાસ: મેં સાંભળ્યું છે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. ડૉક્ટર: જી, મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ ને. મનમોહનદાસ: હાસ તો. હવે મનમોહનદાસ શું કહે છે એને કે મેં એવું સાંભળેલું છે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ એટલે કે કોઈક એવી નવી પ્રક્રિયા શોધી છે. ત્યારે ડૉક્ટર શું કહે છે કે હા, મને મારા ઘણા મિત્રોએ એવું કહ્યું કે તું શું કરી લે, તો કે દાંત કાઢવા માટે કોઈ પેટન્ટ લે, પણ મેં કહ્યું કે આપણા જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે કે કોઈનો હક ન હોવો જોઈએ. એટલા માટે મેં તો શું કર્યું છે, તો કે દાંત કાઢવા માટે એક ફોર્મ્યુલા એટલે કે એક સૂત્ર જાહેર કરી દીધું છે, અને તેનાથી ઘણો ફેર પડે છે. એટલે મનમોહનદાસ શું કહે છે કે હાસ તો તમારી વાત સાચી છે. ડૉક્ટર: અને મને તો પ્રેક્ટિસને અંગે રમત થઈ ગઈ છે. નહીં તો મહિને 500થી 600 દાંત પાડવાના આવતા હશે. તો આપણે અહીંયા જોઈએ કે ડૉક્ટર શું કહે છે કે મને તો પ્રેક્ટિસ એટલે કે દાંત કાઢવાની હવે તો કેવી થઈ ગઈ છે, એટલે કે મારી પાસે એટલા બધા દાંત કાઢવાના આવે છે કે જાણે કે દાંત કાઢવું એ મારા માટે હવે તો એક રમત જેવી થઈ ગઈ છે. હું મહિનામાં 500થી 600 જેટલા દાંત તો હું કાઢતો જ હશે. મનમોહનદાસ: ઓહો ડૉક્ટર, અને 50 મેજર ઓપરેશન્સ. આ વિલ્સન ટૂથના તો કંઈ કેસ આવે છે, કેસ. એટલે આ સાંભળીને મનમોહનદાસને ખૂબ જ નવાઈ લાગે છે. તે શું કહે છે કે ઓહ, તમે આટલા બધા દાંત કાઢો છો. ત્યારે ડૉક્ટર શું કહે છે, અને 50 જેટલા તો હું શું કરું છું, ઓપરેશન કરું છું. અને વિઝડમ ટૂથ એટલે કે જે આપણી અક્કલની જે દાઢ જે છે, એ અક્કલની દાઢના તો એટલા બધા કેસ આવે છે કે વાત જ ન પૂછો. મનમોહનદાસ: હા ડૉક્ટર, એ ટૂથ નવું છે. મારી ડોટર પણ કહે છે કે ટૂથ એક્સટ્રેક્ટ કરાવી દઉં. ડૉક્ટર: નહીં જી, ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. આઈ વોન્ટ એડવાઇસ. મારા પિયુષ ડ્રોપ્સ લો, 3 જ મિનિટમાં દર્દ નાબૂદ, અને પછી કાયમને માટે મારી પિયુષ પેસ્ટ વાપરો. તો જ્યારે ડૉક્ટર અક્કલની દાઢની વાત કરે છે ત્યારે મનમોહનદાસ શું કહે છે કે મારી દીકરી પણ મને કહેતી હતી કે હું મારા દાંતોનું શું કરાવી લઉં, તો કે વિસ્તૃતિકરણ એટલે કે હું પણ મારા દાંતોની ઈલાજ કરાવી લઉં. ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે જો તમે જો મારામાં રસ લેતા હો તો મારે તમને એક સલાહ આપવી છે. કઈ સલાહ આપવી છે, તો કે તમે શું કરો, તો કે મારા પિયુષ ડ્રોપ્સ લો, પછી જુઓ કે 3 જ મિનિટમાં તમારું જે દાંતોનું જે દર્દ છે એ શું થશે, નાબૂદ થઈ જશે. અને પછી તમારે કાયમની માટે મારી જે પિયુષ પેસ્ટ જે છે એ વાપરવાની. મનમોહનદાસ: ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. ડૉક્ટર: કેમ, કાંઈ ઉતાવળમાં? મનમોહનદાસ: ઓફિસે જવાનું ને. ડૉક્ટર: ઓફિસ? મનમોહનદાસ: હાસ તો, હું અહીં ઓફિસમાં કામે જ આવ્યો હતો. ઉપકાર થયું કે તમે બધું ફ્રેન્કલી કહી દીધું. હવે આ રીતે બંને જણા વચ્ચે વાતચીત થાય છે, અને ડૉક્ટર પિયુષ જે છે એ મનમોહનદાસને બધું કહે છે. ત્યાર પછી મનમોહનદાસ એને શું કહે છે કે સારું ત્યારે ડૉક્ટર, હું અહીંયાથી હવે રજા લઈશ. એટલે ડૉક્ટર કહે છે કે કેમ, કંઈ બહુ ઉતાવળમાં છો? ત્યારે મનમોહનદાસ કહે છે કે મારે ઓફિસે જવાનું છે. એટલે ઓફિસની વાત સાંભળીને ડૉક્ટરને નવાઈ લાગે છે. શું કહે છે, ઓફિસ? ત્યારે મનમોહનદાસ કહે છે કે હા, હું અહીં ઓફિસના કામે જ આવ્યો હતો, અને તમારો ખૂબ જ આભાર
કે તમે મને બધું કેવી રીતે કહી દીધું, ફ્રેન્કલી એટલે કે બિંદાસપણે કહી દીધું. ડૉક્ટર કઈ ઓફિસ? મનમોહનદાસ ઇન્કમટેક્સ સુપરટેક્સ. હું અહીંનો સરચેજ કલેક્ટર છું. ડૉક્ટર હે? હવે ડૉક્ટર જે છે એને પૂછે છે કે તમે કઈ ઓફિસમાં કામ કરો છો? ત્યારે મનમોહનદાસ એને કહે છે કે હું ઇન્કમટેક્સ સુપરટેક્સ ઓફિસમાં કામ કરું છું. હું અહીંનો ઇન્ચાર્જ કલેક્ટર છું. અને એ સાંભળીને ડૉક્ટર જે છે એ શું કરે છે, હે એટલે કે એને ખૂબ જ મોટો ઝાટકો લાગે છે. મનમોહનદાસ જી હવે જુઓ ડૉક્ટર, હમણાં હું મારા માણસને મોકલું છું, એ પૂછે તો પર્ટિક્યુલર્સ બરાબર નોંધાવજો હો. લ્યો સાહેબજી જાય છે. હવે મનમોહનદાસ એને શું કહે છે કે જી એટલે કે જ્યારે હે કરીને આશ્ચર્ય વ્યક્ત કરે છે ત્યારે મનમોહનદાસ એને કહે છે કે હા હું અહીંયાનો શું છું, તો કે ઇન્ચાર્જ કલેક્ટર છું. અને પછી કહે છે કે હવે હું અહીંયાથી જાઉં છું પણ હું મારા માણસને મોકલાવું છું. તમે અત્યારે મને જે કંઈ પણ માહિતી કીધી એટલે કે તમે જે કંઈ પણ બધી વાતો જે મને કરી એ બધું તમે એમને શું કરજો, તો કે હું જે મારા માણસને મોકલું છું એને બરાબર નોંધાવજો. અને એમ કહીને એ ત્યાંથી ચાલ્યા જાય છે. ડૉક્ટર ઓ સ્વિન્ડલ, મર્ડર, અર્સન બધા એ અનિરુદ્ધના જ કામ. બચ્ચો હાથ આવે તો આખી 32 તોડી નાખું. એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા લફ વળગાડે. યાદ રાખ, રિમેમ્બર આંટા મારે છે. નરરત્ન મણિરાવ દાખલ થાય છે. એટલે જ્યારે મનમોહનદાસ ત્યાંથી જાય છે ત્યારે ડૉક્ટર અનિરુદ્ધને શું કરે છે, ગાળો આપે છે. અને પછી કહે છે કે આ બધું જ કોના કારણે થયું છે? અનિરુદ્ધના કારણે થયું છે. જો અનિરુદ્ધનો બચ્ચો એકવાર મારા હાથમાં આવશે ને તો એની આખી 32 એટલે કે એના 32 દાંત હું તોડી નાખીશ. અને પછી મનમાં વિચારે છે કે એક તો ભાડું અને પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા શું કરે છે, લપો વળગાડે છે. એટલે કે ઉપરથી આવી મુસીબતમાં મને નાખે છે. અને પછી જાણે કે યાદ કરે છે, યાદ રાખ એટલે કે રિમેમ્બર અને આવી રીતે આટા મારે છે. ત્યાં કોણ દાખલ થાય છે? નરરત્ન મણિરાવ દાખલ થાય છે. હવે આપણે જોઈએ કે આ એકાંકીમાં ચોથું પાત્ર પ્રવેશ કરે છે. કયું? નરરત્ન મણિરાવ. નરરત્ન આપ છો? મને ખાતરી ન હતી. મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો. ડૉક્ટર પીઠ ફેરવી. ક્યાં? જહન્નમમાં. હવે જ્યારે નરરત્ન ત્યાં દાખલ થાય છે ત્યારે એ આવીને શું કહે છે કે અરે તમે દવાખાનામાં જ છો. મને તો એવું લાગેલું કે તમે કોઈકની દવા કરવા માટે બહાર ગયા હશો. ત્યારે ડૉક્ટર જે છે એ એના તરફ પીઠ ફેરવી દે છે અને પછી શું કહે છે કે ક્યાં? જહન્નમમાં જાઉં. નરરત્ન કેમ વળી? દર્દીને ત્યાં. ડૉક્ટર દર્દી ક્યાં છે? દર્દી ક્યાં છે? દર્દી ઓ દર્દી, જેટલી તારા નામની માળા જપી છે એટલા પ્રભુની નામની ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેનલેસ પ્રોસેસથી મુક્તિ મળી હોત. તો જ્યારે ડૉક્ટર એને કહે છે કે કેમ, ક્યાં જાઉં? જહન્નમમાં જાઉં. ત્યારે નરરત્ન એને શું કહે છે કે જહન્નમમાં શું કામ? કેમ વળી દર્દીને ત્યાં જવાનું હોય ને. ત્યારે ડૉક્ટર કહે છે કે દર્દી ક્યાં છે? દર્દી. અને પછી બૂમો પાડે છે કે ઓ દર્દી, ઓ દર્દી. અને પછી કહે છે કે જેટલી મેં ભગવાનના નામની માળા જપી છે એટલે કે જેટલી મેં દર્દીના નામની માળા જપી છે એટલી જો મેં ભગવાનના નામની જો માળા જપી હોત તો આજે એબ્સોલ્યુટલી પેઇનલેસ પ્રોસેસ એટલે કે આજે બિલકુલ દુખાવા વગરની જે પ્રક્રિયા જે છે જેમાંથી હું પસાર થઈ રહ્યો છું એમાંથી મને ચોક્કસ મુક્તિ મળી જાત. નરરત્ન ડૉક્ટર આમ કેમ બોલો છો? ડૉક્ટર બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી. એટલે જ્યારે ડૉક્ટર આવી રીતે વાત કરે છે કે મેં જેટલી દર્દીના નામની માળા જપી છે એટલી જો મેં ભગવાનના નામની માળા જપી હોત ને તો કદાચ હું આજે આટલી મુશ્કેલીમાંથી પસાર ના થતે. આ સાંભળીને નરરત્ન એને કહે છે કે ડૉક્ટર તમે આવું કેમ બોલો છો? ત્યારે ડૉક્ટર કહે છે કે બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી. હું શેના કારણે આવું બોલું છું? તો કે હું કેવો છું? બેકાર છું. મારી પાસે
કોઈ કામ નથી. નરરત્ન આપની શોધ ડૉક્ટર કેવી શોધ અને કેવી વાત. નરરત્ન આપની દવાઓ ડૉક્ટર ભાડુતી. નરરત્ન આપના પિયુષ ડ્રોપ્સ ડૉક્ટર પીગળી ગયા બુઝુર્ગ મિત્ર પીગળી ગયા. નરરત્ન અરે પણ તમારા ઓપરેશન્સ ડૉક્ટર ભાઈ મારો લેન્સ સેટ પણ ભાડુતી છે. હવે જ્યારે ડૉક્ટર પિયુષ એને આવી વાતો કરે છે કે બેકારી એટલે કે હું બેકાર છું, ત્યારે નરરત્ન એને કહે છે કે પણ મેં તો એવું સાંભળેલું કે તમે કોઈ શોધ કરેલી છે. ત્યારે ડૉક્ટર કહે છે કે કેવી શોધ અને કેવી વાત, મેં કોઈ શોધ કરી નથી. ત્યારે નરરત્ન કહે છે કે તમે જે દવાઓ શોધી છે તે, ત્યારે ડૉક્ટર પિયુષ એને શું કહે છે કે બધી કેવી છે ભાડુતી લીધેલી છે, મેં કોઈ શોધ કરી નથી. ત્યારે નરરત્ન કહે છે કે અને તમે જે પિયુષ ડ્રોપ્સ બનાવ્યા છે તે, ત્યારે ડૉક્ટર કહે છે કે બધા પીગળી ગયા બુઝુર્ગ મિત્ર પીગળી ગયા. નરરત્ન અને તમે જે બધા ઓપરેશનની વાત કરતા હતા તે, ત્યારે એ શું કહે છે કે કેવો ઓપરેશન, મેં તો જે લેન્સ સેટ જે છે એ પણ કેવો લીધેલો છે, ભાડુતી લીધો છે. નરરત્ન અને તમારા લેખો ભાષણો ડૉક્ટર લખવા જેટલી આવડત નથી, બોલવા જેટલી હોશિયારી નથી. નરરત્ન પેલી તમારી પિયુષ પેસ્ટ ડૉક્ટર એ પિયુષ બીજો હું નહીં. નરરત્ન આ શું કહો છો ડૉક્ટર હાર્ડ ફેક્ટ, માથું મારીએ તો લોહી નીકળે એટલી એવી નક્કર વસ્તુસ્થિતિ. તો આવી રીતે ડૉક્ટર પિયુષ જે છે એને નરરત્ન કહે છે કે તમે જે લેખો લખતા, તમે જે ભાષણો આપતા એ બધું શું છે. ત્યારે ડૉક્ટર શું કહે છે કે મારામાં લખવા જેટલી આવડત નથી અને બોલવા જેટલી મારામાં હોશિયારી પણ નથી. ત્યારે નરરત્ન કહે છે કે અને તમે જે પેલી પિયુષ પેસ્ટ બનાવી છે તે, ત્યારે કહે છે કે એ પિયુષ ડૉક્ટર પિયુષ હું નહીં કોઈ બીજું. ત્યારે નરરત્ન એને કહે છે કે આ બધું શું કહો છો મિસ્ટર ડૉક્ટર. ત્યારે ડૉક્ટર શું કહે છે કે હાર્ડ ફેક્ટ એટલે કે આ શું છે કઠિન વાસ્તવિકતા છે. જેમ આપણે દિવાલ ઉપર માથું મારીએ તો લોહી નીકળે એ કેવી છે નક્કર વસ્તુસ્થિતિ છે, એવી જ રીતે હું તમને અત્યારે જે કંઈ પણ કહી રહ્યો છું તે તદ્દન કેવી વાત છે, સાચી વાત છે. નરરત્ન આ દવાખાનું ડૉક્ટર હજુ બિલ પત્યું નથી. નરરત્ન ભાડું ડૉક્ટર 4 માસ થયા. નરરત્ન તમારો સ્ટાફ ડૉક્ટર કેસ પર કમિશન, જાઓ હવે તમે સીધાવો. નરરત્ન એમ સીધાવે ક્યાં, આવી છેતરપિંડી હરામખોર. હવે ડૉક્ટર એને પૂછે છે કે આ દવાખાનું, ત્યારે શું કહે છે કે આ દવાખાનું જે ભાડું જે છે એ ભાડું પણ હજુ સુધી મેં ભર્યું નથી, 4 માસ થયા છે એનું ભાડું પણ ભરવાનું બાકી છે. ત્યારે કહે છે નરરત્ન એને કે તમારો સ્ટાફ, ત્યારે કહે છે કે તમે જો મને કેસ લાવીને આપશો તો હું તમને કેસ ઉપર શું આપીશ, કમિશન આપીશ. હવે તમે અહીંયાથી શું કરો, સીધાવો, એટલે કે તમે હવે અહીંયાથી જાઓ. ત્યારે નરરત્ન એને કહે છે કે એમ સીધાવે એમ હું શું કામ જાઉં, આવી છેતરપિંડી, અને પછી એને હરામખોર કહીને એને ગાળો આપે છે. ડૉક્ટર હવે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. નરરત્ન એટલે ડૉક્ટર એટલે ઊભા થઈ તમાચો મારે છે એટલે આ સમજો. નરરત્ન આટલે સુધી નીલુએ બધું કહ્યું હતું, આ નહીં. હવે જ્યારે ડૉક્ટર એને શું કહે છે કે આવી છેતરપિંડી કરી તો કેવો છે, હરામખોર છે. ત્યારે ડૉક્ટર એને શું કહે છે કે જાને ભાઈ હવે જાને, તને ખબર છે કે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. એટલે નરરત્ન એને કહે છે કે એટલે તું કહેવા શું માંગે છે, કઈ રીતે. ત્યારે ડૉક્ટર ઊભો થઈને એને શું કરે છે, જોરથી એના ગાલ ઉપર એક તમાચો મારે છે અને પછી કહે છે એટલે આ રીતે દાંત પાડતા આવડે છે, સમજ્યો. ત્યારે નરરત્ન જે છે એ શું કહે છે કે આટલે સુધી નીલુએ બધું કહ્યું હતું, આ નહીં. એટલે કે ત્યાર પછી જ્યારે નરરત્નને ડૉક્ટર પિયુષ તમાચો મારે છે ત્યારે શું કહે છે કે નીલુએ મને કહ્યું હતું, બધી વાતો કરી હતી, પણ તમે આવા હશો એવું મેં ધારેલું નહીં. ત્યારે ડૉક્ટર કહે છે કે કોણ. નરરત્ન કહે છે મારી દીકરીએ. ભાઈ તારો દોષ નથી, પેટના જ આડા ફંટાય ત્યાં પછી પારકાનું શું. ડૉક્ટર ત્યારે
નરરત્ન: હા ભાઈ, હું નરરત્ન મણિરાવ પારખું કરવા નીકળ્યો, પારખું થઈ ગયું. બાપ: છતી આંખે છોકરીને કૂવામાં નાખી પોક મૂકે છે. હવે અહીંયા આપણે જોઈએ કે નરરત્ન મણિરાવ જે છે એ એવું શા માટે કહે છે કે હું પારખું કરવા નીકળ્યો એટલે મારું પારખું થઈ ગયું? કારણ કે આપણે જોયું કે નરરત્ન મણિરાવને એમ હતું કે મારી દીકરી નીલુ કેવી છે, સુખી છે કે દુઃખી છે તે હું જાતે જોઈને આવું. અને એ માટે એ જૂની આંખે નવા તમાશા જેવો વેશ પરિવર્તન કરીને ડૉક્ટર પિયુષના દવાખાને પહોંચે છે. મનમોહનદાસ પોતે ખોટી ડીંગ મારતા મુશ્કેલીમાં મુકાયા પછી એટલે કે એ શું કરે છે તો કે ડૉક્ટર પિયુષે મનમોહનદાસની સામે ખોટી બધી ડીંગો હાંકી હતી અને એની સામે મુશ્કેલીમાં મુકાય છે. કોણ? ડૉક્ટર પિયુષ. એટલે પછી જ્યારે એના સસરા એને ખરેખર એના સસરા જ્યારે આવે છે ત્યારે એના સસરાને ઓળખી શકતા નથી અને એની સામે પોતાની સઘળી હકીકત જે છે એ એને જણાવી દે છે. એટલે ત્યારે નરરત્ન મણિરાવ જે છે એને કહે છે કે તું એ મારી સાથે શું કરી છે? છેતરપિંડી કરી છે. ત્યારે ડૉક્ટર પિયુષને ગુસ્સો આવે છે અને એને તમાચો મારી બેસે છે. ત્યારે નરરત્ન મણિરાવ જે છે એ શું કહે છે ડૉક્ટર પિયુષને કે હું તમારું પારખું કરવા આવ્યો હતો, પણ ખરેખર હું તમારી કસોટી કરવા આવ્યો હતો, પણ ખરેખર તો કોની કસોટી થઈ ગઈ? મારી કસોટી થઈ ગઈ. એટલે કે ડૉક્ટર પિયુષ સાથે પોતાની દીકરી દુઃખી છે એ જાણીને તેમની કસોટી ત્યાં પૂરી થઈ જાય છે. અને ડૉક્ટર પિયુષની બેકારી જોઈને ખરેખર નરરત્ન મણિરાવ દુઃખી થઈ જાય છે અને એ જોર જોરથી શું કરે છે? પોક મૂકીને રડે છે. ડૉક્ટર: પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને? નરરત્ન નાક ખંખેરતા: તે મને એમ કે કમાવું ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઉં એટલે કોટ પાટલું માંગીને આણ્યા. ઓ મારી દીકરી રે! ડૉક્ટર: હું કોને રોઉં? તો આપણે જોઈએ કે ડૉક્ટર જે છે એ શું કહે છે નરરત્ન મણિરાવને કે પણ ડૉક્ટર પણ તમે તો શું કરતા હતા કે તમે તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપીને 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને? ત્યારે નરરત્ન જે છે એ શું કહે છે કે હા, હું એવો જ પહેરવેશ પહેરું છું, પણ મને એવું લાગ્યું કે હું મારા ભણેલા ગણેલા જમાઈ પાસે જાઉં છું તો જરાક મારો પણ વટ પડવો જોઈએ, એટલે મેં આજે કોટ પાટલું પહેરીને આવ્યો. અને આટલું બોલીને એ જોરથી ઓ મારી દીકરી રે કરીને શું કરે છે? રડે છે. એટલે ડૉક્ટર શું કહે છે તો કે હું કોને રોઉં? તમે તો તમારી દીકરીનું નામ લઈને પણ રડી શકો છો, હું કોનું નામ લઈને રડું? અને ત્યાં એકાંકી શું થાય છે? પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે જોયું કે અહીંયા જ્યારે ડૉક્ટર પિયુષ જે છે એ ડૉક્ટર હોવા છતાં પણ કેવો હતો કે બેકાર હતો. એની પાસે કોઈ કામ હતું નહીં. એનું દવાખાનું હતું પણ દવાખાનામાં કોઈ દર્દી આવતા ન હતા. અને જ્યારે એમની સગાઈ નીલુ નામની છોકરી સાથે નક્કી થાય છે ત્યારે એમના સસરા એમને જોવા માટે આવવાના હોય છે. ત્યારે એ શું કરે છે તો કે ખોટી એના સસરાની સામે બડાસ હાંકે છે. અને અનિરુદ્ધ જે છે એ અનિરુદ્ધે એના સસરાના પહેરવેશનું જે વર્ણન કર્યું હતું તો જ્યારે મનમોહનદાસ આવે છે ત્યારે એમણે લાંબો કાળો કોટ પહેરેલો, 4 પાટલીનો ધોતી પહેરેલી ને માથા ઉપર કાશ્મીરી ટોપી મૂકેલી હતી. તેને એવું લાગે છે કે આ મારા સસરા છે, એટલે એની સામે શું કરે છે તો કે મોટી વાતો કરે છે. અને મનમોહનદાસ ખરેખર તો શું નીકળે છે? એના સસરા નથી હોતા, પણ એ તો ઇન્ચાર્જ કલેક્ટર નીકળે છે. અને જ્યારે ખરેખર એમના સસરા એમની સામે આવે છે ત્યારે એમણે શું પહેરેલું હતું તો કે કોટ અને એટલે કે સૂટ બૂટમાં એ આવે છે. ત્યારે એને એવું લાગે છે કે મનમોહનદાસ દ્વારા મોકલાવવામાં આવેલ પેલો માણસ જે છે એ આવ્યો છે, એમ સમજીને એ પોતાના સસરાની સામે સઘળી હકીકતો કહી દે છે. અને આ રીતે ડૉક્ટર પિયુષ જે છે એ ડૉક્ટર પિયુષની સાચી હકીકત જે છે
એ એના સસરાની સામે આવી જાય છે. કહેવાય છે ને કે બાહ્ય આડંબર જે છે એ લાંબો સમય ટકતો નથી, અને જ્યારે આપણું પોતાનું ભાંડું ફૂટે છે ત્યારે આપણને અસહ્ય દુઃખનો અનુભવ થાય છે, અને ડૉક્ટર પિયુષની સાથે પણ કંઈક એવું જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીના આધારે આપણે શું શીખવાનું છે? તો કે આપણે હંમેશા સત્યના રસ્તે ચાલવું જોઈએ. કોઈની સાથે પણ ક્યારે પણ છેતરપિંડી કરવી જોઈએ નહીં, અને ખાસ કરીને જેમની સાથે આપણે પરિવારનો નાતો બાંધવાનો હોય, એટલે કે જેમની સાથે તમે પારિવારિક સંબંધથી જોડાવાના હો, એવા વ્યક્તિઓથી ક્યારે પણ આપણી વાસ્તવિકતા ન છુપાવવી જોઈએ. કેમ નહીં છુપાવવી જોઈએ? કારણ કે બાહ્યાડંબર લાંબો સમય ટકી શકતો નથી. તો આ રીતે આ એકાંકી અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે તમારી નોટબુકની અંદર આ પાઠનું સ્વાધ્યાય લખવાનું રહેશે.